તો 22,000 જે નિફ્ટીનો લેવલ છે એ ક્રુશિયલ સપોર્ટ ઝોન આપણને જોવા મળી રહ્યો છે. અત્યારે અગર વાત કરીએ તો નિફ્ટીમાં સારી એવી ડેઝ લોથી રિકવરી છે અને તમે ઇન્ટ્રાડે ચાર્ટ નિફ્ટીનો જુઓ કે સેન્સેક્સનો જુઓ તો સારી એવી ખરીદારી તમને લોઅર લેવલ્સ પર જોવા મળી રહી છે. ઇનફેક્ટ આજે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં 0.5% વધુનો તેજીનો કારોબાર તમને ઓવરઓલ બેસિસ પર જોવા મળી રહ્યો છે. PSU બેન્ક્સમાં ખરીદારી છે, કેપિટલ માર્કેટ સ્ટોક્સમાં ખરીદારી છે અને તેમજ ડિફેન્સ સેક્ટરમાં બી આજે લોઅર લેવલ્સ પર ખરીદારી જોવા મળી રહી છે. આજે શોને વધુ ડિટેલમાં ડિસ્કસ કરવા માટે આપણી સાથે મિરાઈ એસેટ્સ શેરખાનના જતીન ગીડિયા શો પર જોડાઈ રહ્યા છે. જતીન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ શો. વાત કરીએ માર્કેટ્સની તો ઓબ્વિયસલી FIની સેલિંગ એગ્રીવેટ થઈ રહી છે, કોઈ રિસ્પાઇટ નથી. આજે થોડુંક લાગી રહ્યું છે કે 22,000 પર માર્કેટ સપોર્ટ લેવાની ટ્રાય કરી રહી છે. તમારો ઓવરઓલ નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ શેર્સ પર વ્યૂ? ગુડ મોર્નિંગ એવરીબડી. તો અમારું જે મીરા એસેટ શેરખાન રિસર્ચ ટીમનો વ્યૂ છે કે ક્યાંય ને ક્યાંય આપણે જે ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં આપણે 22,000ના લેવલ પરથી સપોર્ટ લઈને ઇન્ટ્રાડેમાં આપણે ડેફિનેટલી એક સારો એવો બાઉન્સ બેક જોયો હતો અને આજે બી આપણે ગેપ ડાઉન ઓપન થયા પણ ત્યારબાદ આપણને એક બાઇંગ ઇન્ટરેસ્ટ તે બતાવી છે. અગર જો ઓપ્શન્સ ડેટાની વાત કરું તો 21,900 સ્ટ્રાઇક પુટ ઓપ્શન ઉપર ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક સારી એવી બિલ્ડઅપ થયું હતું. એટલે અમને લાગે છે કે ત્યાં પુટ રાઇટિંગ થયું હતું, તો જે એના કારણે મને લાગે છે કે 21,900 22,000 એક સ્ટ્રોંગ સપોર્ટ લાગે છે કે આવતી આ વીકલી એક્સપાયરી માટે રહેશે. ઓન ધી અપસાઇડ અમને લાગે છે કે 22,300ની આસપાસ, 22,400ની આસપાસ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં એક આપણને કોલ રાઇટિંગ પણ જોવા મળી હતી. તો મને લાગે છે કે ઓવરઓલ આવતા 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે અમને લાગે છે કે 22,000 અને 22,400 આ 400 પોઈન્ટની રેન્જની અંદર ક્યાંય ને ક્યાંય માર્કેટ ટ્રેડ કરશે ઇન ધી કેસ ઓફ નિફ્ટી. ઓવરઓલ હજી પણ ટ્રેન્ડ ડાઉન છે, પણ મને લાગે છે કે 22,000નું લેવલ ક્રુશિયલ સપોર્ટના તરીકેથી કામ કરશે ઇન ધી નેક્સ્ટ 2 to 3 ટ્રેડિંગ સેશન્સ. હવે જો બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટી ગઈકાલે 47,800નો જે સ્વિંગ લો હતો એને ટેસ્ટ કરીને ફરીથી 48,000ની ઉપર ક્લોઝિંગ આપેલું હતું. આજે પણ આપણે જોઈએ છીએ કે નીચલા સ્તરોથી આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ તે જોવા મળે છે. તો ક્યાંય ને ક્યાંય નીચલા સ્તરોથી સપોર્ટ મળી રહ્યું છે બજારને, એટલે ડાઉનસાઇડ લાગે છે કે 2 થી 3 ટ્રેડિંગ સેશન માટે તો લિમિટેડ છે. પુલ બેક આવે છે તો અપસાઇડની તરફ બેંક નિફ્ટીમાં મને લાગે છે કે 48,800 સુધી પણ અપસાઇડ પોસિબલ છે. તો બંને નિફ્ટી, બેંક નિફ્ટીમાં એક રેન્જ બાઉન્ડ પોઝિટિવ બાયસ સાથે આપણે 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે આપણને પ્રાઇસ એક્શન જોવા મળી શકે. તો આવી રહ્યો છે નિફ્ટી બેંક અને નિફ્ટી પર. અત્યારે નિફ્ટી બેંકની વાત કરીએ તો સારી એવી રિકવરી માર્ચ ફ્યુચર્સમાં તમને જોવા મળી રહી છે. 48,550નો લેવલ અત્યારે તમને ફ્યુચર્સમાં જોવા મળી રહ્યો છે. ઓવરઓલ જતીન, તમારા કોઈ રેકમેન્ડેશન્સ આજના ટ્રેડિંગ સેશન માટે? જો આજના ટ્રેડિંગ સેશન માટે અમે લોંગ સાઇડની તરફ 2 ટ્રેડિંગ રેકમેન્ડેશન લઈને આવ્યા છે. જે પહેલો રેકમેન્ડેશન છે JSW એનર્જી ઉપર છે. તો JSW એનર્જી ટેકનિકલી અમને લાગે છે કે એક ફોલિંગ ચેનલમાંથી બ્રેકઆઉટ થયો છે અને અપસાઇડમાં મને લાગે છે કે 510 સુધી પોસિબલ છે. તો લોંગ કરવાની સલાહ રહેશે JSW એનર્જી. સ્ટોપ લોસ આપણે રાખવાનો રહેશે 468નો અને ઉપરમાં ટાર્ગેટ રહેશે 510ના. જે બીજો રેકમેન્ડેશન છે એ મેટલ પેકમાંથી જિંદાલ સ્ટીલમાં રહેશે. તો ઓવરઓલ અમને લાગે છે કે જિંદાલ સ્ટીલમાં એક બુલિશ ફ્લેગ પેટર્ન થયો છે ફોર્મ. 40 ડેના એવરેજ ઉપર એક્ઝેક્ટલી સપોર્ટ લઈને ફરીથી એક લોંગ સાઇડની તરફ આપણે એક બ્રેકઆઉટ જોવા મળી શકે આવતા 1 થી 2 ટ્રેડિંગ સેશન માટે. તો મેટલ સ્પેસમાંથી જિંદાલ સ્ટીલમાં લોંગ કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રાખવાનો રહેશે 842નો અને ઉપરમાં ટાર્ગેટ રહેશે 900. ઓકે, તો 2 રેકમેન્ડેશન્સ અહીંયા તમને આવી રહી છે. ખાસ કરીને JSW એનર્જી, જ્યાં એક ટેકનિકલ ફોલિંગ ચેનલનું બ્રેકઆઉટ આવ્યું છે. આ કાઉન્ટરમાં એક સારું કરેક્શન આપણે જોયું છે. ગઈકાલે બી સ્ટોકમાં બાઇંગ હતી. ડીલી ગ્રુપ ચેકમાં બી આ વસ્તુનું આપણે એક ઓવરઓલ ડિસ્કશન કર્યું હતું. 510ના ટાર્ગેટ સાથે JSW એનર્જીમાં ખરીદારી કરવાની છે અને 468નું કાઉન્ટરમાં સ્ટોપ લોસ રાખવાનું રહેશે. તો આ એક પાવર શેર છે જે રેડાર પર હોવું જોઈએ. તેની સિવાય જિંદલ સ્ટીલ એન્ડ પાવર એટલે કે JSPL 900ના ટાર્ગેટ સાથે અહીંયા ખરીદારી કરવાની રહેશે. ફ્યુચર્સમાં
842ના સ્ટોપ લોસ સાથે. તો આ બે ટ્રેડિંગ રેકમેન્ડેશન્સ આજ માટે ને બંને સ્ટોક્સમાં સારી એવી ખરીદારી આપણને ટ્રેડિંગ સેશનમાં આજના જોવા મળી રહી છે. એક વિરામ લઈએ અને વિરામ બાદ આપણા ખાસ સેગમેન્ટ ઓપ્શન એક્સચેન્જ પર બી કરીશું ચર્ચા.